નમસ્કાર. આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં સ્વાગત છે. અ, આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જેની અસર ખરેખર મતલબ આપણા દેશના લાખો લોકોના રોજિંદા જીવન પર પડવાની છે. બિલકુલ. અને આ એક એવો મુદ્દો છે જે મોટા ભાગે મુખ્ય પ્રવાહના સમાચારોમાં કદાચ એટલી જગ્યા નથી મેળવતો જેટલી મેળવવી જોઈએ. સાચી વાત છે. આપણે વાત કરી રહ્યા છીએ ભારતીય મજદૂર સંઘ એટલે કે જેને આપણે બીએમએસ કહીએ છીએ એમના વિશે. આવતી 25મી ફેબ્રુઆરીના રોજ એમણે આખા દેશમાં એક આંદોલન દિવસ મનાવવાની જાહેરાત કરી છે. અને આ કોઈ નાનું સૂનું આંદોલન નથી, આ દેશવ્યાપી છે. બરાબર. એટલે આપણી પાસે જે રિપોર્ટ્સ, દસ્તાવેજો અને સ્ત્રોતો છે એના આધારે આજે આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે દેશના અલગ અલગ ક્ષેત્રના કર્મચારીઓ આખરે રસ્તા પર ઉતરીને વિરોધ કરવા કેમ મજબૂર બન્યા છે. ચોક્કસ. આપણે બેસિકલી એમના મૂળ પ્રશ્નો શું છે એ તપાસીશું. હા, પણ આગળ વધીએ એ પહેલા એક વાત સ્પષ્ટ કરવી બહુ જ જરૂરી છે. આપણો હેતુ અહીં કોઈ પણ રાજકીય પક્ષ, સરકાર કે કોઈ વિચારધારાનો પક્ષ લેવાનો બિલકુલ નથી. ના, જરાય નહીં. આપણો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર જે માહિતી ઉપલબ્ધ છે, જે આંકડાઓ છે એનું નિષ્પક્ષ રીતે વિશ્લેષણ કરવાનું છે. શ્રમિકોની જમીની વાસ્તવિકતા શું છે એ સમજવાનું છે. એક્ઝેક્ટલી. આપણે માત્ર ફેક્ટ્સ પર જ ધ્યાન કેન્દ્રિત કરીશું. તો ચાલો આપણે આ બાબતને વિગતવાર સમજીએ. સૌથી પહેલા તો આ આંદોલનની શરૂઆત ક્યાંથી થઈ એ જોઈએ. મારી નોંધ મુજબ ઓડિશાના પુરીમાં બીએમએસનું 21મું અખિલ ભારતીય મહાસંમેલન યોજાયું હતું. હા, પુરીમાં જ આ નિર્ણય લેવાયો હતો. રાઈટ. ત્યાં જ એક ઠરાવ પસાર કરીને 25મી ફેબ્રુઆરીને આંદોલન દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો. હવે આ વિરોધ પ્રદર્શનનું સ્વરૂપ પણ બહુ રસપ્રદ છે. હા, તેઓ શું કરવાના છે? દેશના તમામ જિલ્લા મથકોએ ધરણા થશે, રેલીઓ નીકળશે, ફેક્ટરીઓ અને કચેરીઓ બહાર ગેટ મીટિંગ્સ થશે, લોકો કાળી પટ્ટી ધારણ કરશે બરાબર. અને છેલ્લે વડાપ્રધાન, શ્રમ મંત્રી અને રાજ્યોના મુખ્યમંત્રીઓને આવેદનપત્રો અપાશે. પણ મને એક પ્રશ્ન થાય છે. શું રાતોરાત નથી થયું? એટલે એમણે પહેલા પ્રયાસો કર્યા હતા? હા, બિલકુલ. આનું મૂળ કારણ સંવાદનો અભાવ છે. બીએમએસ દ્વારા અવારનવાર સરકારને લેખિત રજૂઆતો કરવામાં આવી છે, બેઠકોની માંગણી થઈ છે, પણ જ્યારે લાંબા સમય સુધી સામેથી કોઈ સકારાત્મક પ્રતિસાદ ન મળે ત્યારે એક હતાશા જન્મે છે, બરાબર ને? એક્ઝેક્ટલી, હતાશા જન્મે છે. સોશિયલ મીડિયા પર અવાજ ઉઠાવવો બહુ સરળ છે, પણ જ્યારે લાખો લોકો શારીરિક રીતે રસ્તા પર ઉતરે ને ત્યારે વ્યવસ્થા પર એક અલગ જ લેવલનું દબાણ આવે છે. સમજાયું. એટલે જ્યારે લોકશાહીમાં વાતચીત અટકી જાય ત્યારે આ સામૂહિક વિરોધનો માર્ગ જ બચે છે. બરાબર. અને અહીંથી જ આ વાત ખરેખર અત્યંત રસપ્રદ બને છે. હા. કારણ કે જ્યારે આપણે સ્ત્રોતોમાંથી આંકડાઓ જોઈએ છે ને તો અમુક એવી વાસ્તવિકતાઓ સામે આવે છે જે ખરેખર ચોંકાવી દેતી જેવી છે. ચોક્કસ. જમીની હકીકત બહુ અલગ છે. સૌથી પહેલા તો આ સ્કીમ વર્કર્સની જ વાત કરીએ. આપણા દેશમાં લાખો મધ્યાહન ભોજન કર્મચારીઓ અને આશા વર્કર્સ છે. હા, આશા બહેનો જેમણે કોરોનામાં બહુ મોટું કામ કર્યું. હા, એ જ. કોરોના કાળમાં એમને કોરોના વોરિયર્સ કહેવાયા, એમના પર ફૂલો વરસાવવામાં આવ્યા. પણ રિપોર્ટ જોતા એવું લાગે છે કે ખાલી સન્માનથી પેટ નથી ભરાતો. બિલકુલ નથી ભરાતું. અને આંગણવાડીની બહેનોનો મુદ્દો તો મને સૌથી વધુ આશ્ચર્યજનક લાગ્યો. મતલબ છેલ્લા 5 દાયકાથી એટલે કે 50 વર્ષોથી તેઓ સેવા આપે છે, છતાં આજે પણ એમને કાયમી નથી કરાયા. એમને સ્કીમ વર્કર્સ જ કહેવાય છે. આ સ્કીમ વર્કર શબ્દ પાછળનું ગણિત શું છે? જુઓ, આ બહુ જ ચાલાકી ભરી કાયદાકીય છટકબારી છે. કેવી રીતે? જો તમે કોઈને કાયદેસર રીતે કર્મચારી કહો તો શ્રમ કાયદા મુજબ તમારે એમને લઘુત્તમ વેતન, પીએફ, પેન્શન, મેડિકલ લીવ આ બધું જ આપવું પડે. હા, એ તો એમના હક છે. બરાબર. પણ જો સરકાર એમ કહે કે ના, આ તો માત્ર એક સ્કીમ છે, એક યોજના છે અને આ બહેનો તો માત્ર સ્વયંસેવકો કે માનદ કાર્યકરો છે. ઓહ, એટલે એમને કર્મચારી ગણવા જ નહીં? એક્ઝેક્ટલી. એટલે પેલી બધી કાયદાકીય જવાબદારીઓમાંથી સીધી મુક્તિ. આ બહેનો રોજના 10-10 કલાક કામ કરે, પોલિયો ડ્રોપ્સ આપે, ચૂંટણીની ડ્યુટી કરે, છતાં એમને પગાર નહીં પણ બહુ જ નજીવું માનદ વેતન મળે. આ તો ખરેખર અન્યાય છે. અને તમે જ વિચારો, કોઈ યોજના 50 વર્ષ ચાલે તો એને કામચલાઉ સ્કીમ કેવી રીતે કહી શકાય? ન જ કહી શકાય. આ સ્પષ્ટપણે આર્થિક શોષણ છે.
પણ ચાલો આપણે અસંગઠિત ક્ષેત્રથી થોડા આગળ વધીએ. ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ ક્યાં બધું બરાબર છે? હા, ત્યાં પણ સ્થિતિ ગંભીર છે. મેં રિપોર્ટમાં વાંચ્યું કે 8 રાજ્યોમાં આવેલી નેશનલ ટેક્સટાઇલ કોર્પોરેશન એટલે કે એનટીસી મિલોના કર્મચારીઓની હાલત બહુ ખરાબ છે. પીએસયુ સેક્ટરની વાત છે. હા, કોરોના મહામારી ક્યારની પૂરી થઈ ગઈ છતાં આ મિલોના કર્મચારીઓને હજુ માત્ર 50% જ પગાર મળે છે. અને એનાથી પણ મોટો આઘાત તો એ છે કે છેલ્લા 10 મહિનાથી એ અડધો પગાર પણ પેન્ડિંગ છે, રાઈટ? હા, 10 મહિનાથી અડધો પગાર પણ નથી મળ્યો. આજના આ મોંઘવારીના સમયમાં કોઈ માણસ પોતાના પરિવારનું ગુજરાન 10 મહિના સુધી પગાર વગર કેવી રીતે ચલાવી શકે? બહુ જ મુશ્કેલ છે. આ એનટીસી મિલોની સ્થિતિ ખરેખર આપણા જાહેર ક્ષેત્રના કાપડ ઉદ્યોગના પતનની સાબિતી છે. એક સમયે હજારો લોકો આમાં કામ કરતા, પણ નીતિગત નિર્ણયો અને આધુનિકીકરણના અભાવે આ મિલો માંદી પડી ગઈ. હવે સરકાર એને બંધ પણ નથી કરતી અને ચલાવતી પણ નથી. એટલે કર્મચારીઓ વચ્ચે લટકી ગયા? બિલકુલ. અને જો તમને આ એનટીસીનો આંકડો ખરાબ લાગતો હોય ને, તો રાંચીની હેવી એન્જિનિયરિંગ કોર્પોરેશનની વાત સાંભળો. હા, એચઈસી રાંચી મેં નોંધ્યું છે. અને એ તો કોઈ ખરાબ સ્વપ્ન જેવું લાગે છે. મતલબ ત્યાંના કર્મચારીઓને છેલ્લા 32 મહિનાથી પગાર નથી મળ્યો. 32 મહિના? લગભગ 2.5 વર્ષ. હું એ જ વિચારી રહી છું કે કોઈ વ્યક્તિ રોજ સવારે તૈયાર થઈને કામે જાય, આખો મહિનો કામ કરે અને મહિનાના અંતે ખાલી હાથે ઘરે આવે, આવું સતત 32 મહિના સુધી. આ સીધી રીતે એક માનવીય કટોકટી છે. શું આ માનવાધિકારનું ઉલ્લંઘન નથી? 100% છે. અને એચઈસી કોઈ નાની કંપની નથી. એક સમયે એને મધર ઓફ ઓલ ઇન્ડસ્ટ્રીઝ કહેવાતી. અચ્છા? હા, તેઓ ઇસરોના લોન્ચિંગ પેડ બનાવવામાં પણ મદદ કરી ચૂક્યા છે. એટલે આવા કુશળ એન્જિનિયરોને જ્યારે 32 મહિના પગાર ન મળે ત્યારે એમની આર્થિક સ્થિતિ તો બગડે જ, પણ એમનું માનસિક સ્વાસ્થ્ય પણ પડી ભાંગે. આ બહુ જ મોટો વિરોધાભાસ છે. એક બાજુ આપણે ચંદ્રયાનની સફળતાની ઉજવણી કરીએ અને બીજી બાજુ એ મશીનરી બનાવનારા લોકો પગાર માટે વલખા મારે. સાચી વાત. આ દર્શાવે છે કે આપણે નવા સ્ટાર્ટઅપ્સ તરફ દોડી રહ્યા છીએ, પણ પાયાની મેન્યુફેક્ચરિંગ કંપનીઓને એમના હાલ પર છોડી દીધી છે. બરાબર. અને આ અહેવાલોમાં માત્ર કામદારો જ નહીં, પેન્શનર્સની સ્થિતિનો પણ ઉલ્લેખ છે. EPS 95 યોજના હેઠળ લઘુત્તમ પેન્શન હજુ પણ માત્ર 1,000 રૂપિયા જ છે. 1,000 રૂપિયા મહિનાના? હા, આજના સમયમાં તો આપણે પરિવાર સાથે એકવાર બહાર જમવા જઈએ તો પણ બિલ આનાથી વધારે આવે. સાવ સાચી વાત. અને બીજી તરફ સંગઠિત ક્ષેત્રમાં બેંક કર્મચારીઓ અઠવાડિયામાં 5 દિવસના કામ માટે આંદોલન કરી રહ્યા છે. એટલે સમસ્યાઓ તો ચારે તરફ છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ ને, તો આ બધી અલગ અલગ ઘટનાઓ નથી. તો શું છે? આ એક બહુ જ વ્યાપક આર્થિક અસ્થિરતા દર્શાવે છે. પાયાના આશા વર્કરથી લઈને બેંકના કર્મચારી સુધી દરેક જણ આજના આર્થિક માળખામાં અસુરક્ષિત અનુભવે છે. અને આ જ અસુરક્ષાને કારણે BMS દ્વારા સરકાર સમક્ષ 8 મુખ્ય માંગણીઓ મૂકવામાં આવી છે. બરાબર, 8 માંગણીઓ. ચાલો આપણે એ માંગણીઓ અને એની પાછળનું કાયદાકીય માળખું સમજીએ. સૌથી પહેલી માંગણી તો શ્રમ કાયદાઓના કડક અમલ વિશે છે. હા, પંડિત દીનદયાળ ઉપાધ્યાયના અંત્યોદયના સિદ્ધાંત મુજબ. રાઈટ. અને બીજી માંગણી સરકારે જે નવા લેબર કોડ્સ બનાવ્યા છે 2020માં એને લઈને છે. ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ કોડ અને ઓક્યુપેશનલ સેફ્ટી કોડ. BMSનું કહેવું છે કે આમાં શ્રમિકોને નુકસાન થાય એવી જોગવાઈઓ છે. આ બહુ મોટો મુદ્દો છે. કે આ નવા કાયદાઓ તો દેશના વિકાસ માટે સારા છે. સરકાર એવો જ દાવો કરે છે. હા, સરકાર કહે છે કે આનાથી વિદેશી કંપનીઓ આવશે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ વધશે. તો પછી મજદૂર સંઘ કેમ વિરોધ કરે છે? આજ તો ખરી ચર્ચાનો વિષય છે. સરકારનો તર્ક પોતાની જગ્યાએ કદાચ સાચો હોય કે ઉદ્યોગો વધારવા, નિયમો સરળ કરવા પડે, પણ શ્રમિક સંગઠનોનો દ્રષ્ટિકોણ સાવ અલગ છે. કેવી રીતે? ઉદાહરણ તરીકે આ નવા ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ કોડમાં એક જોગવાઈ છે કે હવે 300થી ઓછા કર્મચારીઓ ધરાવતી કંપનીઓ સરકારની મંજૂરી વિના પણ લોકોને નોકરીમાંથી છૂટા કરી શકશે. પહેલા આ નિયમ શું હતો? પહેલા આ મર્યાદા 100 કર્મચારીઓની હતી. એટલે હવે કંપનીઓ માટે હાયર એન્ડ ફાયર, મતલબ જરૂર હોય ત્યારે રાખો અને પછી કાઢી મૂકો, એ નીતિ બહુ સરળ બની ગઈ. એટલે ઉદ્યોગપતિઓને રાહત, પણ કામદારોના માથે લટકતી તલવાર. એક્ઝેક્ટલી.
અને ઉપરથી હડતાલ કરવાના નિયમો એટલા કડક કરી દીધા છે કે કાયદેસર રીતે હડતાલ કરવી લગભગ અશક્ય થઈ જાય. અચ્છા, એટલે બીએમએસ એમ કહે છે કે વિકાસ જરૂરી છે પણ શ્રમિકોના ભોગે નહીં. હા, વિકાસ થવો જોઈએ પણ નોકરીની સુરક્ષા અને મૂળભૂત અધિકારો છીનવીને નહીં. સમજાયું. આ તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ વર્સિસ ઇઝ ઓફ લિવિંગ જેવી વાત થઈ. બરાબર પકડ્યું તમે. હવે ત્રીજી માંગણી પર આવીએ. એમાં ત્રિપક્ષીય વ્યવસ્થા અથવા ટ્રાઇપાર્ટાઇટ સિસ્ટમના પુનર્ગઠનની વાત છે. ઇન્ડિયન લેબર કોન્ફરન્સ યોજવાની માંગ છે. આ ત્રિપક્ષીય વ્યવસ્થા શું છે? જરા શ્રોતાઓ માટે સરળ ભાષામાં સમજાવશો? ચોક્કસ. કલ્પના કરો કે એક ટેબલ છે જેના 3 પાયા છે. જો એક પણ પાયો નબળો પડે તો ટેબલ શું થાય? પડી જાય? બરાબર. ઔદ્યોગિક જગતમાં આ 3 પાયા એટલે સરકાર, માલિકો અને ત્રીજા શ્રમિકો. ઓકે. ઇન્ડિયન લેબર કોન્ફરન્સ એક એવી સંસ્થા છે જ્યાં આ ત્રણેય પક્ષો સાથે બેસીને નીતિઓ પણ ચર્ચા કરે. લોકશાહીમાં કોઈ પણ કાયદો બને તો આ ત્રણેય વચ્ચે સંવાદ થવો જોઈએ. એ તો બહુ જ જરૂરી છે. પણ અત્યારે પ્રોબ્લેમ એ છે કે શ્રમિક સંગઠનોની ફરિયાદ છે કે આ સંવાદની પ્રક્રિયા ખોરવાઈ ગઈ છે. સરકાર અને માલિકો નિર્ણયો લઈને છે અને શ્રમિકોને ખાલી જાણ કરાય છે. એટલે એમને નીતિ ઘડતરમાં સામેલ નથી કરાતા. ના, એટલે આ વ્યવસ્થાને ફરી જીવંત કરવાની માંગ છે જેથી શ્રમિકોનો અવાજ પણ સાંભળવામાં આવે. આ તો એકદમ વ્યાજબી અને લોકશાહી ઢબની માંગ છે. હવે આગળની માંગણીઓ જોઈએ તો એ સીધી આર્થિક સુરક્ષા સાથે જોડાયેલી છે. હા, પેન્શન અને બોનસની વાતો. રાઈટ. ચોથી માંગણી EPS 95 પેન્શન વધારીને 7,500 કરવાની છે. પણ એમાં એક શબ્દ છે ડિયરનેસ રિલીફ, એટલે કે મોંઘવારી ભથ્થું. આ DA કે DR જોડવાનું ગણિત શું છે? જો 1995માં જ્યારે આ પેન્શન સ્કીમ શરૂ થઈ ત્યારે 1,000 રૂપિયાની વેલ્યુ ઘણી હતી. હા, ત્યારે તો 1,000 રૂપિયા બહુ કહેવાતા. પણ મોંઘવારી તો સતત વધે છે ને. આજે 1,000 રૂપિયામાં ગેસનો એક બાટલો પણ નથી આવતો. સાચી વાત છે. તો મોંઘવારી ભથ્થું એવું મિકેનિઝમ છે કે જેમ બજારમાં મોંઘવારી વધે એમ પેન્શનની રકમ આપોઆપ વધે, જેથી પેન્શનર આરામથી જીવી શકે. સરકારી કર્મચારીઓને આ લાભ મળે છે તો આ લોકોને કેમ નહીં? બરાબર. એમની દલીલ એકદમ સાચી છે. પાંચમી અને છઠ્ઠી માંગણીમાં બોનસ એક્ટમાં સુધારો કરવાની અને ESI અને EPFનું કવરેજ વધારવાની વાત છે. સામાજિક સુરક્ષા વધારવા માટે મને એવું લાગે છે કે કદાચ લોકોના પગાર કાગળ પર વધી ગયા છે, એટલે એ લોકો આ કાયદાની મર્યાદાની બહાર નીકળી ગયા છે. હું સાચું સમજી રહી છું? 100% સાચું તારણ છે તમારું. ધારો કે કાયદો એમ કહે કે 21,000થી ઓછો પગાર હોય એને જ ESI નું મેડિકલ કવર મળશે. ઓકે. હવે કોઈનો પગાર 22,000 થઈ જાય તો કાયદાની નજરમાં તો એ અમીર થઈ ગયો. હા, પણ વાસ્તવમાં 22,000માં આજકાલ ઘર ચલાવવું અને ઉપરથી મેડિકલ ખર્ચ એ બિલકુલ અશક્ય છે. એટલે આ મર્યાદાઓને આજના સમય પ્રમાણે અપડેટ કરવી બહુ જરૂરી છે. બરાબર છે. અને હવે આજના વિશ્લેષણની છેલ્લી 2 માંગણીઓ, 7મી અને 8મી, જે નોકરીની સુરક્ષાને લગતી છે. અહીં BMS દ્વારા સીધો ભારતીય બંધારણનો સંદર્ભ આપવામાં આવ્યો છે. હા, મૂળભૂત અધિકારોની વાત છે. એમની માંગ છે કે આર્ટિકલ 14, 15, 16 અને 21ને ધ્યાનમાં રાખીને સ્કીમ અને કોન્ટ્રાક્ટ વર્કર્સને કાયમી કરવામાં આવે. સામાન્ય ભરતી પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાય. બરાબર. પણ જ્યારે હું આ માંગણીઓ વાંચું છું ત્યારે મને પ્રશ્ન થાય છે કે આ આર્ટિકલ્સ તો આપણે સ્કૂલમાં ભણતા. એક સામાન્ય મજૂર કે કોન્ટ્રાક્ટ વર્કર માટે આનો વ્યવહારુ અર્થ શું થાય? આ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો તમે. અહીં માત્ર લાગણીની વાત નથી, આ નક્કર કાયદાકીય દલીલ છે. આર્ટિકલ 14 એટલે સમાનતા, 15 અને 16 રોજગારમાં સમાન તકો આપે છે. હવે પ્રેક્ટિકલ ઉદાહરણ લો. એક સરકારી ઓફિસ છે, એમાં 2 ક્લાર્ક્સ છે. બંને ડેટા એન્ટ્રી જ કરે છે. બંનેના કામના કલાકો સરખા છે. ઓકે. પણ એક કાયમી છે જેને 50,000 પગાર અને બધી સુવિધા મળે છે, અને બીજો કોન્ટ્રાક્ટ પર છે જેને 15,000 મળે છે અને કાલે નોકરી જતી રહે એની કોઈ ગેરંટી નથી. આ તો સ્પષ્ટ ભેદભાવ છે. સમાન કામ માટે અસમાન વેતન. એક્ઝેક્ટલી. આ સીધો બંધારણીય સમાનતાનો ભંગ છે અને આર્ટિકલ 21 જે જીવન જીવવાના અધિકારની વાત કરે છે. હા, રાઈટ ટુ લાઈફ. સુપ્રીમ કોર્ટે બહુ સ્પષ્ટ કહ્યું છે કે આનો અર્થ માત્ર શ્વાસ લેવા એવો નથી થતો. ગરિમા અને સન્માન સાથે જીવવાનો અધિકાર છે. બરાબર. પેલા 32 મહિનાથી પગાર વગરના લોકો સન્માનથી કેવી રીતે જીવી શકે? આ દલીલો દર્શાવે છે
કે આ કોન્ટ્રાક્ટ પ્રથા ક્યાંક ને ક્યાંક આધુનિક ગુલામી જ બની ગઈ છે. બાપરે. આ બધું સાંભળીને એટલું તો ચોક્કસ સમજાય છે કે 25મી ફેબ્રુઆરીનું આ આંદોલન માત્ર 10-20% પગાર વધારાની વાત નથી. ના, બિલકુલ નથી. આ શ્રમિકોના આત્મસન્માન અને માળખાગત પરિવર્તનની લડાઈ છે. જ્યારે દેશ $5 ટ્રિલિયન ઇકોનોમી બનવા જઈ રહ્યો છે, ત્યારે જેમના હાથથી આ બધું બની રહ્યું છે, એમને પાછળ ન છોડી શકાય. સાચી વાત છે. કોઈ પણ દેશ માત્ર ચમકતી ઇમારતોથી મહાસત્તા નથી બનતો. માનવ સંસાધન એની ખરી તાકાત છે. બરાબર. જો કામદાર વર્ગ સતત આર્થિક અસુરક્ષા અને ભવિષ્યની ચિંતામાં જીવશે તો લાંબા ગાળે દેશની આર્થિક પ્રગતિ નહીં ટકે. આર્થિક વિકાસ અને શ્રમિકોના કલ્યાણ વચ્ચે સંતુલન રાખવું જ પડશે. ચોક્કસ. પણ આ બધી ચર્ચા વચ્ચે મારા મનમાં એક વિચાર સતત ઘૂમી રહ્યો છે અને હું ઈચ્છું છું કે આપણા શ્રોતાઓ પણ આના પર થોડું વિચારે. હા, જણાવો, શું વિચાર છે? જુઓ, અત્યારે તો આપણે આ માણસો વચ્ચેની લડાઈ જોઈ રહ્યા છીએ. શ્રમિકો અને સરકાર કે કોર્પોરેટ નીતિઓ વચ્ચેના અધિકારોની વાત છે. કોન્ટ્રાક્ટ વર્કર કાયમી થવા માટે લડી રહ્યો છે, બરાબર? બરાબર છે. પણ વિચારો કે આવનારા 5 કે 10 વર્ષમાં જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI અને એડવાન્સ રોબોટિક્સ આમાંના મોટા ભાગના કામ પોતાના હાથમાં લઈ લેશે, ત્યારે શું થશે? ઓહ, આ બહુ જ મોટો અને ગંભીર મુદ્દો છે. હા, મતલબ જ્યારે ફેક્ટરીઓમાં મજૂરોની જગ્યાએ રોબોટ્સ આવી જશે અને ડેટા એન્ટ્રીનું કામ કોઈ AI અલ્ગોરિધમ કરવા માંડશે, ત્યારે આ શ્રમિક અધિકારોની વ્યાખ્યા જ શું રહેશે? સાવ બદલાઈ જશે. અત્યારે તો આપણે માણસો સામે માણસોના હક માટે લડીએ છીએ, પણ શું ભવિષ્યમાં આપણે મશીનો સામે આપણી આજીવિકા બચાવવા આંદોલનો કરવા પડશે? અને શું આપણા હાલના કાયદાઓ એ ભવિષ્ય માટે તૈયાર છે ખરા? એ જ તો સૌથી મોટો સવાલ છે, જેનો જવાબ કદાચ ભવિષ્યના ગર્ભમાં જ છુપાયેલો છે. પણ મને લાગે છે કે વિચારવાની શરૂઆત આપણે આજે જ કરવી પડશે. 100%. આ બાબતે જાગૃત થવું જ પડશે. તો આ સાથે જ આપણે આજના ઊંડાણપૂર્વકના વિશ્લેષણને અહીં જ વિરામ આપીશું. 25મી ફેબ્રુઆરીના આંદોલનની અસરો શું થાય છે અને ભવિષ્યની નીતિઓ કઈ દિશામાં જાય છે, એ જોવું ખરેખર મહત્વપૂર્ણ રહેશે. બિલકુલ, આપણે એના પર નજર રાખીશું. આ ચર્ચામાં જોડાવા બદલ અને આટલી રસપ્રદ માહિતી આપવા બદલ તમારો આભાર, અને આપણા સૌ શ્રોતાઓનો પણ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિષય અને નવા વિશ્લેષણ સાથે. ત્યાં સુધી વિચારતા રહો અને જાણતા રહો. નમસ્કાર.